રાજકોટમાં ગેસ લાઇનના કનેક્શન માટે સ્થાનિકોની માંગ। જેતપુર ગ્રામ્ય વિસ્તારમાં ઘરે ઘરે ગેસ લાઇન, પરંતુ શહેરી વિસ્તારમાં ગેસ લાઇન ન હોવાની સ્થાનિકોની ફરિયાદ। ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર હવે રાજકોટમાં પણ જોવા મળી। ગેસની બોટલ માટે 30 દિવસ રાહ જોવી પડતી હોવાથી ગેસનું કનેક્શન હોય તો સરળતા રહે તેવું સ્થાનિકોનું કહેવું। વર્ષ 2025માં પણ મનપા પાસે ગેસ લાઇનની પરવાનગી માંગવામાં આવી હતી, પરંતુ ગુજરાત ગેસ તરફથી કોઈ જવાબ ન મળ્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું। 5-6 વર્ષથી આ ગેસની લાઈન છે સાહેબ, અને ગેસની લાઈન આવતા એ એક મોટો બેનિફિટ છે કે તમારે કોઈ દિવસ ગેસના બાટલા ગોતવા ન જવું પડે। તમારે કદાચ ઓચિંતાનો કોઈ પ્રસંગ આવે તો બાટલાની ઝંઝટ તમારે નીકળી ગઈ છે, અને સારામાં સારું 24 કલાક લાઈન ચાલુ રહી। ગેસનો બાટલો નવાગઢ જેતપુર લેવા જવો પડતો, કારી બજારનો 1200 રૂપિયા 1500 રૂપિયા લેવો પડતો। હવે ઘણી રાહત છે, અને અમારે બાટલાની કિંમતમાં બિલ આવે છે, વધારે આવતું નથી। ગુજરાત ગેસ હારે મીટિંગ કરેલી છે કે ભાઈ તમે અમને તાત્કાલિક ઉદ્યોગની અંદર અમને લાઈનો આપો। અમારે એક તો ગેસ આવવાથી શું થાય કે એર પોલ્યુશન બંધ થાય। અમને ઉપરથી પણ સૂચના છે કે ભાઈ તમારે ગેસ વાપરો, પણ ગેસ વાપરવા તૈયાર છે, પણ સરકારમાંથી હજી લાઈનો નખાતી નથી। ત્યાં સુધી તો આ ગેસની જરૂરિયાત છે। નગરપાલિકા દ્વારા પત્ર લખીને પણ એમને જાણ કરવામાં આવેલ છે કે તમારા દ્વારા જે નગરપાલિકા વિસ્તારોમાં પંચશીલ સોસાયટી છે, સુખસાગર સોસાયટી છે, સુદામાનગર છે વગેરે વિસ્તારોની અંદર પરવાનગી માટે થઈને એમણે અત્રેને લેખિત આપેલું હતું। એમાં એમના દ્વારા કોઈ પણ જાતની ફીસ ભરવામાં આવેલ નથી કે ત્યારબાદ નગરપાલિકા દ્વારા જાણ કરવામાં આવેલ છે। મૌખિક જાણ કરવા ટેલિફોનિક અને 20-3ના લેટર બાદ પણ ગુજરાત ગેસ દ્વારા કોઈ પણ પ્રત્યુત્તર પાઠવવામાં આવેલ નથી કે નગરપાલિકાનો સંપર્ક કરવામાં આવેલ નથી। એ વાક્ય પેન્ડિંગ છે।